ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ। કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો મજામાં અને મજામાં જ રહેવાનું। અને 3 વાગ્યા કંઈક 10:30 જેવું થયું અને અમારે જવાનું છે બહાર। મોટા પણ દીકરી છે ને ત્યાં જવાનું છે આટો મારવા। તો હું પહેલાં તો જઈ આવું ગામમાં, બાલ દાઢીને કરાવી આવું। થોડુંક શું કાંઈ ગેરેજમાં જઈ આવું, ટમક ટમક થઈ જાય। તો હાલો પહેલાં તો છે ને હું જઈ આવું ગામમાં, પછી આવીને આપણે મળ્યા ને પછી વેલેરું ગામમાં જઈ આવું, પછી નીકળવું આપણે। મોટા પણ છોકરો ને ભાભી ને અમારે 2 જણાને જવાનું છે। તો હાલો હું પહેલાં તો ગામમાં જઈ આવું ને પછી મળ્યા આપણે। હાલે લુક તો ચેન્જ ને આપણે આવી ગયા અને આપણા પરમ મિત્રની દુકાને દાઢી કમ્પ્લીટ કરાવી લીધી। એને થોડુંક કામ હતું કે મારી હોન્ડા લઈને ગયો છે બજારે। તો હાલો હું બેઠો હોન્ડા આવે તો વિડીયો શૂટ કરી લઉં। અને એને જો નવી દુકાનનું એક ઓપનિંગ કર્યું છે, તમને પેલા દુકાન બતાવે તો બહુ મસ્તીની દુકાનને કરી લીધી। અને જો અમે મિત કુમાર ભેગા આવ્યા, એની તબિયત સારી નથી ને, તો મેં કીધું કે ગામમાં થોડોક મારે ભેગો આવે તો શું કહેવાય કે એનું મન હળવું થઈ જાય, બરાબર ને? તો આખું કુંડલિયું મારી ગયું એને ખાલી 2 દીમાં તો। હાલો આપણે વિડીયો શૂટ કરી લીધો અને આપણા રાહુલ કુમારની દુકાને બતાવી દીધી રાહુલભાઈની। અને હવે હોન્ડા લઈને આવી જાય ને એટલે આપણે નીકળવું, કારણ કે બહાર જવાનું છે બેનને ઘરે આજ। તો થોડું ઉતાવળે છે, ઘરેથી ફોન આવી ગયો તો વહેલા નીકળી જઈએ આપણે। અને આવી ગયા રાહુલભાઈ, એટલે ઘણી કામ પતાવી લીધું। પેલા જય દ્વારકાધીશ કહી દો બધા મિત્રોને। જો આપણે દુકાનનું એ વિડીયો શૂટ મસ્તીનું કરી લીધું, એકદમ A1 દુકાન બનાવી લીધી। અને હજી ઓપનિંગ હતું એના કેટલા 4-5 દિવસ થયા હતા, રવિવાર, હા સન્ડેના ઓપનિંગ હતું ને। હવે રાહુલભાઈ આવી ગયા તો હવે આપણે નીકળીએ, કારણ કે બહાર જવાનું છે એટલે મોડું થાય, ઘરેથી ફોન આવી ગયો। ચાલો ભાઈ નીકળીએ અમે। આવજો। હા હાલો તો ગામમાંથી આવી ગયો, બપોરા પાણી કરી લીધા અને 12:30 જેવો ટાઈમ થયો અને ત્યારે થઈ ગયો, હું તો કમ્પ્લીટ થઈ ગયો। હવે મિસિસ તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ। અને એ લગભગ 75% જેવી તૈયાર થઈ ગઈ, તો તૈયાર થઈ જાય પછી નીકળીને વાતાવરણ તો મસ્તીનું થઈ ગયું। ભાઈ આવું વાતાવરણ હોય તો બહાર જવું નડે નહીં, મજા આવે બહાર જવાની, કારણ કે તડકો જરાય નથી, એકદમ વાદળછાયું વાતાવરણ છે। અને આપણે જવાનું છે બિનને મોટા પણ દીકરી છે ત્યાં, બિનને ઘેરે, અને જાંબુ ગામનું નામ છે। મોટા પણ છોકરો અને એના ઘરના એટલે કે ભાભી અને અમારે 2 માણસને કેદીનું જવું કરિયાણ કરતા હતા, પણ પછી ખેતીવાડીનું કામ હોય એટલે આપણે નીકળાય નહીં। તો આજ ટાઈમે મળી ગયો અને હડપ થઈ ગઈ કાંઈ જઈ આવીએ। તો હાલો હવે આ તૈયાર થઈ જાય વિશેષ પછી આપણે નીકળીએ। તમારે વિડીયોમાં કન્ટિન્યુ બન્યું રહેવાનું છે, તૈયાર થઈ જાય પછી નીકળીએ આપણે। હાલો તો આ કમ્પ્લીટ થઈ ગઈ ને આપણે નીકળીએ। હાલોમાં અમે જઈએ, જય શ્રી કૃષ્ણ। હાલો મિત, ધ્યાન રાખજે અને આરામ કરજો, બહાર ન નીકળતો ફોનમાં ઉઈ જાજો। એની તબિયત જો સારી નથી એટલે એ નિહારી નથી ગયો ને ભેગું નથી આવવાનું। આ તૈયાર થઈ ગઈ। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। વધારે બોલી દે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। હા હાલો તમે નણંદ ત્યાં જઈ આવ્યો એમ કે? કઈ વાંધો નહીં। હાલો તો હવે તૈયાર થઈ ગયા બધા ને, અમે અહીંયા જઈ આવીએ। હું બોલ ને ભાઈ। હાલો તો કમ્પ્લીટ થઈ ગયા અને થોડુંક રાણા કંડોળા કામ છે એ બતાવી લઈએ, પછી આપણે જાંબુ બિનને ત્યાં જવાનું છે અને ત્યાંથી રિટર્ન કુતિયાણા થોડુંક કામ છે બાયુને। બાયુ ભેગી હોય એટલે હાડીઓનું તો ઊભું જ હોય આપણે, બરાબર। હાલો તો હવે આપણે નીકળીએ।
તો રાણા કંડોળા પૂગી ગયા અને મારે પીજીવીસીએલ બિલ ભરવાનું હતું અને બિલ ભરી લીધું ને ત્યાં તો ભાઈ ને ભાઈ ભત્રીજી ને ભાભી ને બધા આવી ગયા. હાલો ભાભી, જય દ્વારકાધીશ. હાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજ તઈ ફોઈને ત્યાં જાઉં એમ ને ફાઇનલ કરી લીધું? તારે તો આવવાનું નહોતું હો. આ ક્યાંથી મેળ આવી ગયો? આની વાત ધી મેળ કર્યો ને? હા તો હાસો મેં ઓલાને બપોરે ફોન કર્યો તો ખુશી આવવાની પૂછ્યું તો હાસો તક ના મારે નતા આવું. આને લઈને જ નહોતી જવાની જરૂર. ચાલો હવે કઈ ને આજ ભાભી ને વાક નતો કઈ બરોબર જ થયું. અમારે બિલ ભરવા નતું તો બિલ બારી બિલ ભરી લીધું. અમે વાં કેટલી રાહ જોઈતી અમે. ચાલો બિલ ભરીને કમ્પ્લીટ કરી લીધું ને હવે બિલ યાદ આવું તો નીકળીએ. ના ના અમે ત્યાં નતા ગયા. તો બિન ના ઘરે પૂગી ગયા એને તો ઘણી વાર લાગી ને 2 ફેરે બીની સાયે પીવડાવી દીધો. તો હવે મેં કીધું હવે હાલતું થયા પેલા આપણે છે ને એક વિડીયો શૂટ કરી લઈએ બિન ત્યાં. તો બીને બેઠા. જય શ્રી કૃષ્ણ બેન. સારું ને? સારું જોઈને તઈ ભાઈઓ આવ્યા હોય કા? વાત હાસી છે. જો દાયરો બધા બેસી ગયો. હવે તો વિડીયો શૂટ નું યાદ આવ્યું ને હાલતા થવાનું ટાણે યાદ આવ્યું ભાઈ આપણે થોડોક વિડીયો શૂટ કરી લઈએ. બિન આવ્યા હતી યાદ રહી જાય ને કે બિન આવ્યા હતા. ભાઈ તો માવો બનાવે આપણે બંધાણ કર્યું 2 કટકા અને બનાવી તો હજી છે ને સેવામાં છે. સેવામાં બનાવી તો હજી સેવામાં છે. એ કે તમારા માવા લઈ આવી જા આવી ગયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ તો કયો આ જો હે હોય અમારા સબસ્ક્રાઇબર એવું હોય પણ કઈ વાંધો ને મને તો જય દ્વારકાધીશ કહી દે. ભાઈ કહી દે ને અને જો આ મારે બનાવી છે થોડોક જીદીલો બહુ છે એટલે જય દ્વારકાધીશ કદાચ નહીં. જય દ્વારકાધીશ તો કે ના એને એમ છે કે હારાનો ઘડીક આખો કઈ વાંધો ને હું જો આમ તાહું વિડીયો ચાલુ રાખો. જય દ્વારકાધીશ કહી દે ટીકડી બંધ કરવો બ્લોગ આજનો તો. અમાર ઘર દાયરા પૂરતું કહી દઉં બીજા નહીં. હા ના પણ લે બોલ તો ખરો જય દ્વારકાધીશ. આ હજી નથી કેતો બેન. હવે તું કેમ કેતો ભલે. હા બસ એમ જો હવે છે ને આપણે બંને અહીંયા જય દ્વારકાધીશ કહી દીધું. 2 ફેર ચા પીવડાવી દીધો. માવો બાવો ખવડાવી દીધો એટલે બધું હવે ઓલા પૈકી હટકાવી જાય. માનમાં વયું જાવ વાર. હા જો બેન તો ગયા કે રોકાઈ જાવ. હવે રોકાવું નથી. જા મારા ભાભીમાં છે ને એને ભીહું ઘેરે વાટજો. ચાલો હવે ચા પાણી પી લીધા ને હવે માવો બાવો ખાઈએ ભાઈ પછી આપણે નીકળીએ. ભીહું નો તો ભેગ્યો તમારે ડુસાન પુરવાય થાય. આ તારા કોઈ ના પડે કઈ કોઈ છે તે લીધું કેતા આપણે કઈ નંબર દીકરી કઈ રાખી બીજી કઈ મનો કેને તારે રાખો લઈ લે લેવી હોય તો. બેન તાવ આવી ગયો બેન. પછી તું આમ રે આપણું કામ નથી તું થઈ જાય બંધ ન થાય તમે બેડવાઈ ગયું. કાજુ બદામ ખાવ થોડુંક તો મગજ આવે. મારે વખતો માઇન્ડ કામ કરે હમણાં મોબાઈલમાં આવ્યું તો સાંજે ઓલા અફરોઝ ફલાણી મોલમાં આવી ગયા ને હવે બધા શોપિંગ કરે. ખુશી તો મસાલા સિવાય કઈ લહે નહીં. આખું ઝીણીઓ પડે ને જોવામાં વસ્તુ વધી જાય.
ઈ નીકળે જ ગઈ. ખબર નહીં એમાં લખો લઈ જો તો મમ્મીને ખબર હા કેટલા ના આવ્યા છે ચીની આવો લે સુગર ફ્રી ના એ નથી લેવી